નમસ્કાર. ઉર્જાવાના લોકપ્રિય ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલી તાલુકાના હરિપુરા ખાતે હરિપુરા સુરગપુરા રોડ પર અંદાજિત ₹230 લાખના ખર્ચે તૈયાર થયેલ 3 ટેપ ડ્રેનનું લોકાર્પણ કર્યું તેમજ અંદાજિત 20 લાખના ખર્ચે માંગવાપાડ એપ્રોચ રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું. સર્વજન હિતાય સર્વજન સુખાયના મૂળ તંત્રને સાર્થક કરવાના હેતુથી મત વિસ્તારના છેવાડાના નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો કરવા છેલ્લા ઘણા દિવસોથી પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ખેતી અને ખેડૂત તેમજ રોડ રસ્તા અને સિંચાઈને મુખ્ય લક્ષ્યમાં રાખીને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં ઉપરોક્ત 3 સ્લેબનો વધારો થશે. સ્લેબ ડ્રેન ન હોવાને કારણે અગાઉ વરસાદના સમયે પાણી ભરાવાના લીધે રસ્તો બંધ થઈ જવાથી વાહન વ્યવહાર, બસ સુવિધા, 108 જેવા ઇમરજન્સી વાહનો સહિત ખેડૂતોને અનેક અગવડ પડતી હતી. આમ વર્ષો જૂની માંગ પૂર્ણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા તથા ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો. માંગવાપાડ એપ્રોચ રોડ અંગે પણ ટેન્ડર પ્રક્રિયામાં વિલંબના કારણે ઘણા સમયથી કામ શરૂ થતું ન હતું, જેમાં રિવ્યુ બેઠકમાં ધ્યાને આવતા તાત્કાલિક કાર્યપાલક ઇજનેરને સૂચના આપી કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. ધારાસભ્ય દ્વારા સતત અમરેલી તાલુકાના વિવિધ પ્રશ્નોને હંમેશા પ્રાધાન્ય આપી અને જિલ્લા મથક અમરેલી સાથે ગ્રામ્ય વિસ્તારોના વિકાસનું પ્રાધાન્ય આપવાનો પ્રયાસ કરવામાં આવી છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.